और हर महादेव मित्रों तेना वागे रे बे ने आपण ब्लॉग स्टार्ट कर दीधो है मोहन આવી ગયો है पानी वारी ने અને એને પાણી ને 4-5 પાતો રહી ગયો है ને સુરેશ ને હું મંડ્યા ગેટી ખોલવા અને સુરેશ અહીંયા ગેટી ખોલી દીધી है અને એ બરોબર વાર લાગે ને લવાજ નહીં આવતો હોય ને આપણે ગેટી એટલા માટે ખોલી હતી કેમ કે એમાં યુટ્યુબ બધું થઈ ગયું હોય તો નીકળી જાય અને જો આમાં સાઈડ ખોલી નાખ્યો આપણે અને પતરાની ટોચ ઓન બાકી છે પતરાની ટોચે નથી ને આર્યન પથ્થર અને તડકે રાખવાના છે એક અહીંયા પડ્યો હોય ને તડકે રાખવાનું છે અને આ છે ફૂલી અને આ છે બધો સામાન મટીરિયલ થોડો થોડો હે ને આમ પડ્યો છે દૂધ અને આપણે હે ને બલ્બ બંધ પડ્યો અત્યારે કેમ કે કેમેરા ક્વોલિટી નહીં આવતી હવે જો હવે આવે ને કેમેરા ક્વોલિટી આને કહેવાય કેમેરા ક્વોલિટી એમાં લે આમાં લાવે ને કેમેરા ક્વોલિટી આટલી વાત મારી હા આમાં લાવે કેમેરા ક્વોલિટી બ્લોગમાં બનાવી રહેજો હે નોરી અને આપણે છે ને જવાનું છે કેમ્પે વણોયર પુલીએ મિત્રો મને રાખી લે રહી જાય છે શરમ નહીં આવતી મારે પાણી મારવાનો હતો ને અરે મારા આડેથી પાણી લઈ ગયા है मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय हुआ है આપણે હે ને અત્યારે નથી જવાનું આપણે જવાનું સાંજે ચરોબરો વાઢીને પછી અહીંયા કામ ચાલતા હોય એટલે કામમાં આપણે અહીંયા રહેવાનું છે સાંજે એટલે મોહને આપણા ભેગા હાલશે અને અત્યારે પાણી વાળે ને અને પાણી વાળો દઈએ આપણે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો આજે અમાર મેહુલ ભાઈ આટલી વાર સિંગા ખાઈ ને હવે ચાય રંજે હે ક્યું તો ક્યાં હુઈ અને હું બચારો એકલો પાણી મારું હુર્યો અરે હાથે કરે ફટાફટ મારે મોટર ચાલુ કરાવવાની છે તમારે ચાય પીવો ને તો ઘરે આવી જાજો નકર આવતા ને ચાય ખાન મોખી ના હે તમને એક તો ભાન નહીં પડે આમ જો આગળ જો કહે ને કે ચાય નથી પીતો અને આ આડાની ફૂલ ભરી હતી મારા હારું ચાય નથી બધી આટલી ચાય પી લીધો જબાડું પી લઉં આજો આ વરી આગળ લઈ જાય રો આટલી ચાય મંડળીઓ મિત્રો મારો કેટલો બધો ધક્કો પી ગયો હે ઘણી બધી 1 કિલોમીટર થી હું આવ્યો હું પાણી વાળતો આટલી ચાય જડિયા ઓય માં એટલું ચાલા કે મોન ચાલા હાલો મિત્રો ચાય પી લીધી હે ઘર ભેગું થાને ભાઈ તો મિત્રો અત્યારના વાગે હે 3 ને આપણે જવાનું કેપે અને મારા પણ ફોન આવ્યો હતો કે ટ્રેક્ટર લેતા આવો ડીઝલ નાખતા હોય એટલે ડીઝલનો ઢમડો આપણે લઈ લીધો હે અને ડીઝલ નાખવાનું હે આપણે અને ટાંકી હાવ ખાલી થઈ ગઈ હે તો હને આપણે ડીઝલ ના ભરી લઈએ પેલો જો ટ્રેક્ટર ડીઝલ નાખી લઈએ પેલો સુરજ ચડી ગયો હે અને મેં પીપળો લઈને પહોંચી આવ્યો હે તો કેપે જવા માટે તૈયાર હી અને આપણે પાવડાડેથી 2 ગેસ ચૂલા એક જમડો એટલો સામાન લઈ જવાનું પછી આપણે જવાનું છે બરફનો પાટ લેવા તો અત્યારે ને આપણે ચરો ઉતાર લીધો હે હા ચરો લઈ લીધો હે અને ચરો જોઈએ ને એટલે આય પહેલાં આપણે ડીઝલ ભરી લઈએ ટાંકી ફૂલ તો નહીં થાય પણ થોડું નાખો પછી ઘણું નહીં નાખવાનું કેમેરામેન હેડાઈ જાય કેમેરામેન જલ્દી ફોકસ કરો મીટર ડીઝલ કેવો હાવ ઉલો હે પીરા કલર ડીઝલ હે આમ જો તો હાલો તમને મળી પગુડા જાય સીધા મિત્રો આપણો ટ્રેક્ટર થઈ ગયો તૈયાર જવા માટે અને સુરેશ ટ્રેક્ટર રાખી દીધો હે મેહુલ જાય રો મોર ઓ લીવર દેખો તો મિત્રો નીકળી ગયા આપણે ઘરે અને ટ્રેક્ટર તો સમૂહ હાલે જો એકદમ તો મિત્રો આપણે પહોંચ્યા પાબુડાડે ને સામકર બાબાજી આપણે સામાન દીધી ને આપણે સામાન લઈને જવાનું ડાયરેક્ટ કેફે અને મેહુલ ઊભી ગયો પાછળ ને ફર્સ્ટ લાઈન લઈ લીધી આપણે અને જોતી પૂતી બધી ચીજ લઈ લીધી અને આપણે જઈને ડાયરેક્ટ કેફે હાલો તો મિત્રો આપણે ફાઇનલ લોકેશનમાં પહોંચી ગયા અહીંયા અને તમને ઊંઘે જઈને દેખાણીએ હઈરો આમ આપણું કેફ તો હાલો ઊંઘે જ મળી તો મિત્રો કંઈક આવું છે આપણું કેપ અને ફાઇનલ લોકેશનમાં પહોંચી ગયા અહીંયા અને મારા પણ બધા અહીંયા બેઠા છે કે ગાદલામાંથી અને આ સહી ગઈ આપણો કેપ ને ગયા વર્ષે આપણે કેપ કર્યો હતો ને આ છે આપણી બાજુમાં કેનાલ ને આપણે જવાનું ચરોવાટો હાલો તો હે ને આપણે ચરોવાટીને ઘરે ફાઇનલી પહોંચી ગયા અહીંયા અને જો આપણે ચરો આપ્યો કાલ હાજનો ચરો આપડ્યો છે અને આજ લઈ હીર્યો અને એક ભારીને આપણે નીરી નાખીએ અમે થોડો ઘણો ચરો વધ્યો છે આજે થોડો ઘણો ચરો વધ્યો હોય ને થોડોક નાખી દીધો હોય આપણે વહેણ બધે એને અને હે પાડો દેખાતો નથી કેમ કે પાડાનો વિવો કરી નાખ્યો આપણે પાડા મૂકી દીધો માજનમાં અને આપણે એક ભેં વેચવાની કોઈ લેવાની હોય તો કહેજો આ રહી જો આ અમારો ઘેંટો છે તમે બ્લોગમાં જોતા હશો જો કેવો હે આ હે ને વેચવાની હે કોઈને લેવી હોય ને તો કમેન્ટ કરી દેજો અને તમારો નંબર નાખી દેજો એટલે આપ તમને ફોન કરશો મિત્રો ફાઇનલી બીજો દિવસ ઉગી ગયો છે અને બીજા દિવસની આજ થઈ ગઈ 7મ અને કાલ 6 હતી આપણે વિડીયો બનાવ્યો પણ એડિટ ન કરી શકે એટલે આજ બીજો પાર્ટ એમાં જોડી નાખ્યો અને કાલે આપણે કેપે ગયા નહોતા અને આજે હવે જવાનું હોય કેપે અને જો મારી અહીંયા હે ને બોર કરે હેરી અને ખાટલા બધા ઉપાડી લીધા હે મોહન ગયો હે નામ પાણીવાળા
મારા પા ગયા વાડીએ અને સુરેશને કેપે રોકાઈ દીધો મેહુલ ગયો નહીં આવે અને હું ઘરો નેવરો એટલે મારે શું કામ કરવાનું મારે તે કામ કરવાનું હોય પાણીની ગોરી ભરવાની જો એક ગોરી અહીંયા પડી છે ને એક ગોરી ટોસલામાં પડી છે એટલે એને ગોરી ભરી નાખું બસ તમને મળું સીધો તો અત્યારે વિડીયોમાં ગેપ આવ્યો એનું કારણ શું તો ખબર તમને જો આપણે કરવા ગયા હતા ધર્મ અને આપણે કીડિયારો નાખી દીધો છે તો અત્યારે આપણે મેકવાનો ભેંસને ઘઉંનો ડારો અને પહેલી આપણે સાબડી લઈ પડશે અને સાબડી આપણે અહીંયા રહી મિત્રો ફોટલ પડી છે એટલે બીજી બદલાવી પડશે એટલે આપણે એને સાઈડમાં રાખતા એક સાઈડ આપણી સાબડી હોય ને એમાં ડારો બે વાટકો પલારી અને બહેને મેકી દઈએ આ ફૂટલ પડી છે આ હાજી દેખાય આને લઈ જઈએ હે હાજી આમાં ડારો પલારી નાખીએ અને આરે આપણો ડારો અહીંયા તો હાલો ડારો પલાર નહીં પછી તમને મળી સીધા તો મિત્રો મસ્ત મજાના આમ ડારો પલાર નાખ્યો બે વાટકા નાખીને પાણી નાખી દીધો હે વાધી થોડોક અને બે રાડવું પડે હેરી મન મેકો પણ આપણે હે ને પાસ મેકશું એને અને મારા બાપ આવી ગયા વાડીએથી અને આજે તો 11 મૂલી રાખ્યા હતા કાલે રાખ્યા હતા અને આજે રાખ્યા છે એટલે વરી આપણે જલ્દી કપાઈ જાય અને પછી આપણે હે ડાયરેક્ટ કાઢવા થાય બરાબર ને બાપા ઓકે તો મિત્રો ત્યાં વાઘેર 8 ને આપણે ત્યારે શાક મોરનું કામ ચાલુ હોય મારીમાં શાક મોરે હેરી જુઓ અહીંયા અને ડુંગળી બટેકાનું શાક કરવાનું છે અને અહીંયા ડુંગળી મોરે હેરી અને બટેકાને વળી નાખ્યા છે અને આ આપણો વાટકો હતો પણ આપણે એને નવા રહ્યા જ નથી કામમાંથી એટલે મનમાં એકલી શાક વળી નાખ્યો છે અને આપણે બીજું કામ કરવા જઈએ હાલો તો હે ને ડારો પલળી ગયો છે ડારો આપણે બહેન મેકી દઈએ અને અત્યારે ને મોસમ જો કયો વાદરા થઈ ગયા વરસાદ ના આવે ને તો સારો ને કા બરી રહે ને બધાને બગાડશે આપણી બગડે 4 એકર વાળી ને ડારો ફાઇનલી પલરી ગયો છે અને હે ને ભાઈને મેકી દઈએ એ કેતો રડ થાય રી તો મિત્રો અત્યારે આપણે હે ને મોહન આવી ગયો રોટલા ખાવા અને રોટલા કેમ ખાટલીમાં બેઠો ખાઈ રહ્યો કેમ કે હે ને ડુગડા બુગડા બધા પલર પડ્યા ને એટલે ઉપર બેઠીને ખાઈ રહ્યો અને માઈમાં રોટલા ઘડે હરી અને દેશી લોજ આપણે ચાલ થઈ ગઈ છે તારે અને મોંઘા કહેવા માંગશો આપણી એલિયન સ્ટાઇલ છે એલિયન સ્ટાઇલ અચ્છા આગળ કાંઈ નથી કહો મારે એક જ પાણી કેરમ એક કેરમ જ પાણી હાલે હાલો તો હે ને આપણે રોટલો ખાઈને જવાનું નાવા અને નાઈને જવાનું કેપે તો વિડીયોમાં એન્ડ સુધી બને દેજો ચાલો હા તો મિત્રો ફાઇનલ લાઈ ધોઈને તૈયાર થઈ ગયા અત્યારના વાગે હેરા 3 ને મોહન મને પિકઅપ કરવા આવે રહ્યો અને આપણે હે ને મોહને એંડા બેડા ને વરિયારીવાળો પાક હતો છોડ ગયા એ પાઈ નાખ્યો હોય અને એક ટકરો આર્યો ઘાસો આ પાઈ નાખ્યો હોય ને એક આર્યો હોય ને એ રહી ગયો હોય એટલે આપણે એને સાંજે વારશું વરિયાવીને એટલે કે અત્યારે પાણી ભેગો ફૂલ ભર્યો ટાંકો પાણીનું ને સાંજે આવીને આપણે એને વારશું તો હાલો કેપી જાય તમને સીધા મળીએ ફાઇનલી મોહન આવી ગયો છે આપણને તેડવા અને આપણી નવી હોન્ડા લઈને આવ્યો છે અને મયમાં હે ને આ અમારા જૂના વ્લોગ જો હેરી જો આમાં હે ને આપણે એડિટ કરેલો હતો ને એ વ્લોગ જો હેરી તો હાલો આપણે જઈએ કેપે માયા ભાઈ આવી ગયા હું ત્યાં આવી ગયો દિનેશને તેડો અને મારો ચાર્જિંગ લેવા કારણ કે આજે રાત બધી આપણે અહીંયા સર્વાઈવ કરવાની છે વ્લોગ જોતા રહેજો સર્વાઈવ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા કેપે અને બધા અહીંયા બેઠા એમાં મેસો ને સુરેશ અહીંયા હૂતો છે અને બધા રખડે હેરા આડા હરા અને એસો કે આવી ગયો આપણે ભેગો અને કાર્ય હા ભેગો અને દિલો સ્પેશિયલ પ્લેટ બનાવીને ખાય હેરો અને મોહને સ્પેશિયલ પ્લેટ બનાવીને ખાય હેરો 50 ઘર ભેગું થાને ભાઈ અને રવેચી માતા જઈને સબી રાખી છે અહીંયા અને ગાદલા હે ઉલા પૂછપૂછિયા નથી ઉલા હે ટાઈટ રહી હા તો મળીએ આગળ તમને મિત્રો વ્લોગમાં બની રહેજો તો મિત્રો વાગે હેરા ત્યાં સો ને આપણે આવી ગયા પાછા ઘરે અને ઘરે આવ્યા તો આપણે મોટર ચાલુ કરતા આવ્યા હતા અને આપણે હે ને ઘાસના 4-5 પાટિયા બાકી હતા પાવાના અને એ હાલે છે પાણી એમાં અને હે ને આપણી જો આંબો પરમથી જો હા બોખા કરી નાખ્યા માથા એટલે કેમ ચોખ્ખો દેખાય સીધો અને મનમાં હે ને ગોળની ફરીઓ વીણે હરી કેટલો ગોળ થયો ને તમને દેખાડી હાલો કેટલી ગોળની ફરીઓ થઈ ગઈ અહીંયા જો આટલી મોટી થઈ ગયું હે કોઈને ગોળ ફરીને શાક ખાવો તો હાલો હે જો મમ્મી કહી દીધો કોઈને ગોળ ફરીને શાક ખાવો તો હાલો અને દેખાડી તમને જો અરે આવડી મોટી થઈ ગઈ છે અને ગોળ તો મોટો થાય તો અત્યારે ને જો કેવો ધુમસ થઈ ગયો મામ સામે છે ને અહીંયા વરિયારી ધખાવી એટલે એને ધુહાડું બધું આમ આવે આમ છે ને એટલે તો આ વિડીયોમાં એટલો જ વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળું એક નવો વિડીયોમાં આ બધાને હર હર મહાદેવ